રામ રામ ને સીતારામ બધાય ડાયરાને. તો સવારના વાગ્યા છે 8 અને આજે છાંટવાની છે દવા ધાણામાં. તો એક મજૂર આવે એટલે કરીએ દવા છાંટવાની ચાલુ. અને ઓલો વડલાને તો પછી એમને રાખ્યો છે, પાછો ખેંચો નથી. તો એ દવા વહેલી છાંટ લેવું તો પછી કંઈક પાડ્યું વળી એવું કર્યું. તો ચાલો અત્યારે મજૂર આવે એટલે કરીએ દવા છાંટવાની ચાલુ. અને આવે તો પાણી ભરી લઈ, આ ટાંકો ભરી લઈ ને આ ભરી લઈ. તો લાઇટની વાટ જોઈ છે, લાઇટ આવે એટલે ભરી લઈ ફટાફટ. અને પછી કરીએ દવા છાંટવાની ચાલુ આમાં બધે. હાલો તો ઓલા ભાઈ આવી ગયા છે અને દવા છાંટવાની કરી દીધી છે ચાલુ. તો આજે દવા છાંટવાનો વારો આવ્યો છે. તો હાઈન થાય તો છટાઈ જાય. 2 પંપ ચાલુ કરી એટલે ઘા છટાઈ જાય. અહીંયા પીડ્યું છે બધું પંપ નહીં અને રગડું કરી નાખ્યું છે. તો પાછું ત્યારે આપણે પાછું રગડું કર્યું ત્યારે જોવું આમાં છે ડબ્બામાં જો. અને ઓલા ભાઈ ગયા છે દવા છાંટવા, પંપ ખાલી કરવા ગયા છે. અને ટ્રેક્ટર ને બધું અહીંયા પીડ્યું છે. વડલો એમનો બધી છે. સાંજે ખેંચો તો પણ કંઈ હેલું નથી. તો પાછું થોડુંક હજી મશીન નાખવું જો છે. તો આજે ચાલો દવા છાંટી દઈએ ફટાફટ અને પછી પાછું વડલાનું કર્યું કંઈક. જો તો ઓલા ભાઈમાં પૂગ્યા છે, દવા છાંટે છે પંપ. તો ચાલો મંડીએ છાંટવા. હાલો તો બપોર થઈ ગયા છે અને ઓલા ભાઈ ગયા છે બપોરા કરવા. તો ચાલો આપણે બપોરા કરી લઈએ અને પછી પાછી દવા છાંટવાની ચાલુ કર્યું. તો આ બાજુ છાંટતા છટાઈ ગઈ છે અને હવે ઓલી હેઠલી કટકીઓમાં 2માં બાકી છે. તો બપોર પછી કરીએ એ બાજુ ચાલુ અને જોઈ હાઈન થાય તો ત્યાં છટાઈ જાય છે કે શું થાય છે. છટાઈ જાય તો સારું કહેવાય ને, કંઈ પછી એકલા છાંટવી જો હે. તો જોઈ કેવો ટાઈમ રહે અને કેટલું બાકી રહે છટાઈ જાય. હાલો તો આપણે ધાણામાં આ દવા છાંટી છે, અહીં ચાલુ કરી છે છાંટવાની. તો આ 4 વસ્તુ છે છાંટવાની. તો રગડું કરીને છાંટી છે અહીં બધી. તો ચાલો મંડીએ છાંટવા. હાલો તો આ કટકીમાં દવા છટાઈ ગઈ છે અને ઓલા માછલામાં છાંટી દીધી છે. ઓલા મકાનના પસવાડાવાળી પટ્ટીમાં છાંટી દીધી છે અને આમાં છાંટી દીધી છે સબસ્ટેશનવાળા ભાગમાં. તો હવે હવે એટલી કટકીમાં છાંટવાની છે. તો વાગ્યા છે 5. તો ચાલો ચાલુ કરીએ ત્યાં છાંટવાની. હાલો તો દવા છાંટીને આવતા રહ્યા છે અહીં. તો છટાઈ નથી ગઈ, રહી ગઈ છે. એટલી કટકીમાં થોડાક પંપ છાંટ્યા છે, 2 જેવું પંપ છાંટ્યા અને બાકીની હવે કાલે છાંટ્યું. તો થઈ ગયું છે થોડું અંધારું અને કાલે એમાં છાંટ્યું અને પછી આમાં છાંટ્યું.
જીવડા ચડી ગયા છે. તો ઓલો ગુવારવાળામાં સાઠ્યું અને આ બાજુ બધી સાઈટી છે આજે. તો આ મકાનના પસવાડાવાળી પટ્ટીમાં સાઈટી છે અને વાં લાંબા સાહુમાં સાઈટી છે અને આ બાજુનું વાં સાઈટી છે અને ઓયડીની આગળ છે ધાણા ઈમાં સાઈટી છે. તો અત્યારે એટલી કટકીમાં સાટી છે ઓયડીની પાછળ. તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.